ક્યારે વિચાર્યું છે કે ખેતી કરવાની કોઈ એવી રીત હોઈ શકે જે જમીનને બગાડવાને બદલે વધારે ફળદ્રુપ બનાવે, પાકને સ્વસ્થ રાખે અને એ પણ સંપૂર્ણપણે પ્રકૃતિની મદદથી? આજે આપણે પ્રાકૃતિક વૈદિક કૃષિના 5 પાયાના સિદ્ધાંતોને સમજીશું જે આ બધા સવાલોનો જવાબ આપે છે. ચાલો આ પ્રાચીન જ્ઞાનની દુનિયામાં જઈએ. આજકાલની દુનિયામાં જ્યાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે, ત્યાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે હંમેશા પ્રકૃતિ સાથે લડતા રહેવું પડશે કે પછી તેની સાથે મળીને સુમેળમાં ખેતી કરવાનો પણ કોઈ રસ્તો છે? અને આનો જવાબ છે એ પણ આપણી પોતાની પ્રાચીન ભારતીય પદ્ધતિમાં. નામ છે પ્રાકૃતિક વૈદિક કૃષિ. આ કોઈ જટિલ ટેકનોલોજી નથી, પણ 5 સરળ છતાં અત્યંત શક્તિશાળી સિદ્ધાંતો પર આધારિત એક આખી સિસ્ટમ છે. આ 5 સ્તંભો જ ટકાઉ ખેતીનો પાયો છે. હા, બસ 5. અને આ કોઈ 5 અલગ અલગ ટિપ્સ નથી હો. આ તો એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એક સંપૂર્ણ સિસ્ટમ બને છે. અને આ 5 સાથે મળીને એક એવી ખેતી પદ્ધતિ બનાવે છે જે ટકી શકે છે, મજબૂત છે અને પ્રકૃતિ સાથે એકદમ તાલમેલમાં છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી. કોઈપણ પાકની સફળતાનો પાયો ક્યાં હોય છે? મજબૂત બીજ અને જીવંત જમીનમાં, બરાબર ને? તો આ પદ્ધતિ એ જ સુનિશ્ચિત કરે છે કે પાકને એકદમ જોરદાર શરૂઆત મળે. પહેલો સ્તંભ છે બીજામૃત. આ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો આ બીજ માટે એક સુરક્ષા કવચ છે. વાવણી કરતા પહેલા બીજ પર આ કુદરતી મિશ્રણનો એક લેપ કરવામાં આવે છે જેથી તે સુરક્ષિત રહે. અને તમને ખબર છે આ શક્તિશાળી મિશ્રણ બને છે શેમાંથી? અહીં જ તો આ પદ્ધતિની ખરી સુંદરતા છે. કોઈ મોંઘા કેમિકલ નહીં, બસ ગાયનું છાણ, ગૌમૂત્ર અને થોડુંક ચૂનો. આ બધી વસ્તુઓ ખેડૂતને પોતાની આસપાસથી જ મળી રહે છે. તો આનો ફાયદો શું? પરિણામ એ મળે છે કે બીજને શરૂઆતથી જ ફૂગ અને બીજા રોગો સામે એક કુદરતી ઢાલ મળી જાય છે. આનાથી પાક માટે એકદમ સ્વસ્થ પાયો નંખાય છે. સારું, બીજ તો સુરક્ષિત થઈ ગયા, પણ હવે એને ઉગવા માટે જે ઘર જોઈએ, એટલે કે આપણી જમીન, એ પણ તો પોષણથી ભરપૂર હોવી જોઈએ ને? અને અહીં કામ આવે છે આપણો બીજો સ્તંભ જીવામૃત. અને ખાતર સમજવાની ભૂલ ન કરતા. આ તો એક જીવંત પ્રવાહી છે જે જમીનમાં કરોડો ફાયદાકારક સૂક્ષ્મજીવો ઉમેરીને તેને ફરીથી જીવંત કરી દે છે. જીવામૃત બનાવવા માટે પણ બધું કુદરતી જ છે. ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ અને કોઈપણ કઠોળનો લોટ. પણ સૌથી મહત્વની વસ્તુ કઈ છે ખબર છે? ખેતરના સેડા પરથી લીધેલી મુઠ્ઠીભર માટી. કેમ? કારણ કે એ માટીમાં એ વિસ્તારના લાખો કરોડો શક્તિશાળી સૂક્ષ્મજીવો હોય છે જે જમીનને ફરી જીવંત કરવા માટે જરૂરી છે. અને આનું પરિણામ સાંભળીને નવાઈ લાગશે. જીવામૃતના ઉપયોગથી જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ખેડૂતના મિત્રોની સંખ્યામાં જાણે કે ધડાકો થાય છે. આ લાખો નાના નાના કારીગરો છે જે 24 કલાક જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે. ચલો આગળ વધીએ. આપણી પાસે હવે સુરક્ષિત બીજ અને જીવંત જમીન બંને છે, પણ હવે પછીનો પડકાર છે જમીનમાં ભેજ જાળવી રાખવાનો અને એના બંધારણને સાચવવાનો. ચાલો જોઈએ કે આ પદ્ધતિ જમીન અને પાણીનું સંચાલન કેવી રીતે કરે છે. આપણો ત્રીજો સ્તંભ છે આચ્છાદન, જેને આપણે મલ્ચિંગ તરીકે પણ ઓળખીએ છીએ. આ કંઈ અઘરું નથી, બસ એક સાવ સાદી વાત છે. ખેતરની જમીનને પાકના સૂકા અવશેષો, પાંદડા કે ઘાસથી ઢાંકી દેવાની. જસ્ટ વિચારો, જાણે કે આપણે જમીનને એક કુદરતી ચાદર ઓઢાડી રહ્યા છીએ. આ ચાદર શું કરે? એ જમીનના ભેજને તડકામાં ઉડી જતો બચાવે છે, બિનજરૂરી ઘાસ એટલે કે નીંદણને ઉગવા નથી દેતી અને અળસિયા જેવા મિત્રજીવો માટે એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે. હવે જે સ્તંભની વાત કરવાની છે એ કદાચ સૌથી અનોખો અને સમજવા જેવો છે. એનું નામ છે વાપ્સા. જુઓ, આપણે શું માનીએ છીએ કે છોડને પાણી જોઈએ, પણ આ અડધું સત્ય છે. છોડના મૂળને શ્વાસ લેવા માટે હવા પણ એટલી જરૂરી છે. વાપ્સા એટલે જમીનમાં પાણી અને હવાનું આદર્શ સંતુલન. જરા આ તફાવત પર નજર નાખો. એક બાજુ છે આપણી જૂની પદ્ધતિ, જેમાં આપણે જમીનમાં ઠસોઠસ પાણી ભરી દઈએ છીએ. આનાથી શું થાય? મૂળ ગુંગળાઈ જાય છે. અને બીજી બાજુ છે વાપ્સા. અહીં જમીનમાં ભેજ પણ છે અને હવા પણ છે, એટલે કે મૂળ આરામથી શ્વાસ લઈ શકે છે અને પોતાનો વિકાસ કરી શકે છે. ઓકે, તો આપણે ક્યાં પહોંચ્યા? બીજ વાવી દીધા, જમીન તૈયાર કરી લીધી અને પાણીનું સંચાલન પણ સમજી લીધું. હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, પાક મોટો થાય ત્યારે તેને જીવાત અને રોગોથી કેવી રીતે બચાવવો? અને આનો જવાબ છે
આપણો પાંચમો અને છેલ્લો સ્તંભ વનસ્પતિઓમાંથી બનાવેલા અર્કનો ઉપયોગ. અહીં કોઈ ઝેરી રાસાયણિક દવાઓ નહીં, પણ કુદરતની જ શક્તિનો ઉપયોગ કરીને પાકનું રક્ષણ કરવામાં આવે છે. અને આ કુદરતી દવાઓ બને છે કેવી રીતે એ પણ પ્રકૃતિ પાસેથી શીખેલું છે. ગૌમૂત્રને આધાર બનાવીને એમાં લીમડો, ધતુરો, આકડો આવી તીખી અને કડવી વનસ્પતિઓ ભેળવવામાં આવે છે. આ વનસ્પતિઓની તીવ્ર ગંધ અને સ્વાદ જીવાતોને પાકથી કુદરતી રીતે જ દૂર રાખે છે. તો આનો સૌથી મોટો ફાયદો એ છે કે પાકને ઝેરી કેમિકલ્સના છંટકાવ વગર જ પૂરેપૂરી સુરક્ષા મળી જાય છે. એનો સીધો મતલબ છે શુદ્ધ પાક, સ્વસ્થ જમીન અને આપણા બધા માટે એક સ્વસ્થ વાતાવરણ. તો આ છે એ 5 સ્તંભ. ચાલો આખી વાતને ફરી એકવાર જોડીએ. પહેલા બીજામૃતથી બીજને સુરક્ષિત કર્યા, પછી જીવામૃતથી જમીનને જીવંત કરી, આચ્છાદનથી જમીનનો ભેજ સાચવ્યો, વાપસાથી હવા અને પાણીનું સંતુલન જાળવ્યું, અને છેલ્લે વનસ્પતિઓના અર્કથી પાકનું રક્ષણ કર્યું. તમે જુઓ, દરેક સ્તંભ બીજાને મજબૂત બનાવે છે અને સાથે મળીને એક સંપૂર્ણ ચક્ર બનાવે છે. આ આખી સિસ્ટમ સમજ્યા પછી એક બહુ મોટો સવાલ મનમાં આવે છે. આપણે હંમેશા ભવિષ્યમાં નવી ટેકનોલોજીમાં ઉકેલ શોધીએ છીએ, પણ શું એવું બની શકે કે ખેતીના સારા અને ટકાઉ ભવિષ્યનો સાચો રસ્તો એના ભૂતકાળના જ્ઞાનમાંથી પસાર થતો હોય? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.